અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ માટે નિર્ણય લેવામાં આવ્યો છે। સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ચેમ્બરમાં હાજર રહેવા આદેશ અપાયા છે। ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર સહિત તમામ વિભાગના વડાઓને ચેમ્બરમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી। મુલાકાતીઓની સમસ્યાના સમાધાન માટે તમામ અધિકારીઓને ચેમ્બરમાં હાજર રહેવા માટે સૂચના અપાઈ છે। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર કોઈપણ સિટીઝન જ્યારે વોર્ડ ઓફિસ હોય કે ઝોન્સ ઓફિસની અંદર અધિકારીશ્રીને મળવા જાય ત્યારે ઘણા નાના મોટા ફરિયાદને આધારે વાત કરીએ કે રાઉન્ડમાં હોય અથવા તો મિટિંગમાં હોય તો પરિણામે વાત કરીએ કે અનેક પ્રશ્નો ઊભા થતા હતા સિટીઝનોના મનમાં। આગામી સોમવારથી 11 થી 1 દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી શરૂ કરીને તમામ નીચેના અધિકારી પોતાના ટેબલ પર હાજર રહે અને આવનાર સિટીઝન હોય એનો આપણે વાત કરીએ સાનુપૂર્વક અને ત્વરિત નિર્ણય લઈ એનો પ્રશ્નોનો નિકાલ લાવે એ માટે તમામ અધિકારીને મ્યુનિસિપલ કમિશનરથી લઈ નીચેના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ અને નીચેના તાબાના અધિકારી તમામે પોતાની ઓફિસની અંદર 11 થી 1ના સમયગાળા દરમિયાન હાજર રહેવું અને જનતાને શાંતિથી સાંભળી તેમના પ્રશ્નોના નિરાકરણો લાવવા।